કોંગ્રેસના નવા સુકાની પર ભારતીય જનતા પાર્ટીએ ચાબખા માર્યા। જયરાજસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પર ચાબખા માર્યા। રાજકીય પક્ષને રાહુલ ગાંધીએ તબેલો બનાવી દીધો હોવાની વાત કરી। એક પક્ષને રાહુલ ગાંધીએ તબેલામાં રૂપાંતરિત કર્યો। કોંગ્રેસે નવું શું કર્યું? રાહુલ ગાંધીનું કંઈ ચાલતું ન હોવાના પણ આક્ષેપ કર્યા। જે નક્કી થાય છે તે નીચેવાળા જ નક્કી કરે છે। હું નવા કોંગ્રેસના પ્રમુખને શુભકામનાઓ આપતો હોવાની વાત પણ જયરાજસિંહે કરી। તાજે જન્મેલું બાળક હોય ઘોડિયામાં એના પણ પૂછો કે આગામી 20 વર્ષ સુધી પ્રમુખની ગાઈડલાઈન અથવા તો ચાર્ટ બતાવો તો નાનું બાળક પણ કહી શકશે કે આગામી 20 વર્ષ સુધી કોંગ્રેસના પ્રમુખ કોણ હશે। કારણ કે પ્રજાને ખબર જ છે કે આના પછી આ તારા પછી મારો, મારા પછી મારો, વારા ફરતી વારો, આ એક કોંગ્રેસની પદ્ધતિ છે। પક્ષને તબેલામાં રૂપાંતરિત કરવાનો કોઈનો યશ જતો હોય તો માનનીય રાહુલ ગાંધીજીને જાય છે કે એ લંગડા ઘોડા અને રેસના ઘોડા અને શાદીના ઘોડા અને બગીના ઘોડા અને આવું બધું કરી અને એક રાજકીય પક્ષને તબેલામાં જો કોઈએ ફેરવ્યો હોય તો રાહુલ ગાંધીજીએ પોતે જ ફેરવ્યો છે। ભારતીય જનતા પાર્ટી એમાં કશું રહેવા દેવા નથી। એટલે પોતાના પક્ષને તબેલામાં રૂપાંતર કરી અમિતભાઈ ચાવડા આવ્યા, શુભેચ્છાઓ છે એમને, તુષારભાઈને શુભેચ્છાઓ છે, પણ નવું શું કર્યું?